શું થયું? શું વિચારો છો તમે? વિચારું છું કે કાલે નાનો આપણાથી અલગ થઈ જાય તો માં કેના ભેગી રહે. તો માને જ પૂછી લો ને. અરે માને કેમ પૂછું યાર, માને થોડી ખબર છે કે નાનો આપણાથી અલગ થઈ રહ્યો છે. તો પછી માને આપણી સાથે રાખીશું. અરે વાત એ છે કે માને ખબર ના પડવી જોઈએ કે હું અને નાનો અલગ થઈ રહ્યા છીએ, નહીતર માં તો જીવતો જીવ મરી જશે. તો હવે આપણે શું કરીશું? કરું હાલ ને હું કઈ. ના ના, હું શું કહેતો હતો કે તારે અલગ જ થવું છે ને તો આપણે સાથે રહીને પણ અલગ થઈ શકીએ ને. આ ઘરમાં તો નથી જ રહેવું મારે. પણ માને કેવી રીતના સમજાવશું આ વાતને કે જે ઘરમાં તને મોટો કર્યો એ જ ઘરમાં હવે તારે રહેવું નથી? એ મને નથી ખબર. માને સમજાવવાની જવાબદારી તમારી છે. હા તો ઠીક છે, હું છે ને માને એમ કહી દઈશ કે નાનાની હે ને વિદેશમાં નોકરી લાગી ગઈ છે, ક્યારેક ક્યારેક તને મળવા આવી જશે. અરે તો એમાં આટલું ખોટું બોલવાની શું જરૂર? કેમ કે હું નથી ઈચ્છતો કે કોઈ માં જીવતે જીવ એના છોકરાને અલગ થતા જોઈએ. હું એની મમતાને ઠેસ પહોંચાડવા નથી માંગતો એટલે.